મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો અત્યારે ભીમા વાળે આવી ગયા છે। ભીમા આમ લીલું નાખે છે તો ભીમા रहा नहीं जाता तड़प ही ऐसी है ना। બીજી ગાય અહીંયા છે, બે ગાયું છે। હમણાં વાડીએ જઈને બ્લોગ કન્ટિન્યુ કરશી। આગળ બ્લોગમાં બન્યા રહીએ। ભીમભાઈ ની વચ્ચે પહોંચી ગયા આપણે। ભીમભાઈ વિચારે છે કેલિકોથી વાઢવાનું ચાલુ કરું। ફાયડો પણ વઠાઈ ગયો હે, પાણી પૂરું ભરાઈ ગયું છે। જુઓ સલકવા મીંડાઈ ગયા। આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હવે ભીમો તો હોય ગયો, તમારા ભાઈના હાથમાં આવી ગયું પાણી વાળવાનું। જો હવે જાહેરમાં પાણી વારીને પછી બ્લોગમાં બન્યા રહેજો। હમણાં ભીમો આવે અને જો આપણે પાણી વારી છીએ। જો ચા નાસ્તો કરી લીધો છે તારમાં। ભીમો આમ કંઈક કરે છે, ફાકી એક બનાવવાની, ફાકી બનાવી નાખી। અને મા વગર તો ન હાલે। ઓય મા વગર હાલે ઘર ભેગું થાને ભાઈ। ઓય માવો બનાવી લઈ, માવો બનાવીને ખાઈ લે ભીમાભાઈ। હવે માવો બનાવીને આપણે જાય ઓલી વાડીએ જઈને અહીંયા પાણી વારવાનું હોય ઘઉંમાં, એ વાડીએ બાકી મજા આવે। ત્યાં હમણાં ભીમો આવે, હું ફાકી બનાવું તરત ત્યાં ભાગી ગાડીઓ। આગળ બ્લોગમાં બન્યા રહેજો। ભીમાની બીજી વાડીએ પહોંચી ગયા। જો ભીમો આખું વારવા માંડ્યો। આ ભીમાની બીજી વાડી ભાઈ, જો કુએ લાઈન છોડીને બીજી બાંધે છે। આપણે તેમાં કઈ ટપ્પા પડે ને એટલે ભાઈ બાંધા રાખે। જો કુવો જાય ભૈરો નાખો, ચાલો લાઈન બાંધ લે એટલે કે બ્લોગમાં બન્યા રહીજો। ભીમાએ મોટર ચાલુ કરી દીધી છે। તમે જો આ ઘઉંમાં પાણી અત્યારે ચાલુ છે અત્યારે। તો હવે જો બ્લોગ સમાપ્ત કરીશી। તો બસ આજના બ્લોગમાં આટલો। આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો લાઈક કરો, શેર કરો।